नमस्कार दोस्तों, आप देख रहे हैं TV9 इंडिया। सूरत में गुरुकुल विद्यापीठ धमनवाला द्वारा भारतीय संस्कृति की गरिमा बनाए रखने के लिए मातृ पितृ पूजन कार्यक्रम का आयोजन किया गया। गुरुकुल विद्यापीठ धमनवाला स्थित लाल गुरुकुल प्राथमिक विभाग ने आज एक अनोखा और सामंजस्यपूर्ण कार्यक्रम आयोजित किया। इस कार्यक्रम में संस्थान के प्रमुख परम पूज्य स्वामी अम्बरीशानंद जी के आशीर्वाद और आचार्य विपुल भाई पटेल के मार्गदर्शन में मातृ पितृ पूजन का आयोजन किया गया। इस आयोजन का मुख्य उद्देश्य बच्चों में माता पिता के प्रति सम्मान और श्रद्धा की भावना को बढ़ाना था। इस अवसर पर बच्चों को भारतीय संस्कृति, ऋषि मुनियों की विरासत और समाज में एक योग्य नागरिक बनने के लिए प्रेरणा दी गई। कार्यक्रम में बड़ी संख्या में अभिभावक और छात्र उपस्थित रहे। उन्होंने माता पिता को श्रद्धांजलि देकर अपनी भावनाएं व्यक्त की। इस आदरपूर्ण, अनुशासनिक और श्रद्धा से भरे समारोह में छात्रों को मौलिक मूल्य और सम्मान की शिक्षा प्रदान की। नमस्ते। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरवे नमः। मातृदेव भव, पितृदेव भव, आचार्य देव भव, गुरुदेव भव। મિત્રો, દર વર્ષે ગુરુકુળના પાવન પટાંગણમાં માતૃપિતૃ પૂજનનો એક બહુ સુંદર કાર્યક્રમ રાખવામાં આવે છે। ગુરુકુળની અંદર જે શિક્ષણ આપવામાં આવે છે એની અંદર માતૃપિતૃ ભક્તિ એ વિશેષ છે, કારણ કે માતા પિતા થકી આપણે આ સંસારમાં આવીએ છીએ અને માતા પિતા ગુરુ અને ગોવિંદ આ ચાર જે છે આ ચાર એ પ્રત્યક્ષ દેવો છે। જે બાળક પોતાના માતા પિતાનો શ્રદ્ધા ભક્તિ અને સેવા કરતા હોય છે એને ચતુર્વર્ગની પ્રાપ્તિ હોય છે। માટે મિત્રો, આપણી આ ભારતીય સંસ્કૃતિ છે। ભારતીય સંસ્કૃતિમાં આપણે ભગવાન રામ અને ભગવાન શ્રી કૃષ્ણ જે પરમાત્માના સાક્ષાત અવતાર હતા, તેઓ પણ માતા પિતા અને ગુરુની સેવા કર્યા છે। અને ભગવાન શ્રી રામચંદ્રજી રાજા હોવા છતાં પણ પિતાનું આદેશ પાલન કરીને 14 વર્ષ સુધી વનવાસમાં ઉઘાડા પગે ફર્યા છે। આ એની પિતૃભક્તિ છે અને માતૃભક્તિ છે, પિતૃભક્તિ છે। ભરત જ્યારે પોતાના ભાઈ ભરત જ્યારે ચિત્રકૂટ ગયા અને રામજીને અયોધ્યા લઈ આવવા માટે બહુ જ કોશિશ કરી, પ્રાર્થના કરી, છતાં પણ ભગવાન રામે કહ્યું કે બેટા ભાઈ ભરત, આપણે પિતાનું જે વચન છે પાલન કરવું જોઈએ। જો હું અયોધ્યા આવી જાઉં તો પિતાનું વચન ખોટું પડશે અને એમના જે સદગત આત્મા છે આ સદગત આત્માને દુઃખ થશે કે મારા પુત્રો મારા વચન પાલન કર્યું નથી। માટે ભગવાને આચરણ કરીને પોતાના જીવનમાં બતાવી ગયા છે અને તેથી આજે હજારો વર્ષોથી એની રામકથા ગવાય છે, એની કથા ગવાય છે અને આપણે એનું એક તો ભારતીય સંસ્કૃતિ છે એ રામાયણની સંસ્કૃતિ છે, રામજીની સંસ્કૃતિ છે, ભગવાન શ્રી કૃષ્ણની સંસ્કૃતિ છે, વશિષ્ઠની સંસ્કૃતિ છે। તો એ પરંપરા આપણે આ ગુરુકુળમાં પણ આપણે જાળવી રાખીએ છીએ। તો એને માટે આ કાર્યક્રમ છે। સૌને હાર્દિક શુભેચ્છા। અસ્તુ નારાયણ।